નમસ્કાર ફ્રેન્ડ્સ, તો આજે આપણે શીખીશું ઈવી ગાડી, ઇલેક્ટ્રિક ગાડી. ઈવી એટલે તો આ છે ટાટાની ટિયાગો. તો આમાં આપણે આજે ડ્રાઇવિંગ કરતાં શીખીશું. તો પહેલું વિડીયો છે યુટ્યુબ ઉપર ગુજરાતીમાં ઈવીનું. તો ચલો ચાલુ કરીએ. આપણે જો તમને બતાવી દઉં, આ ઈવી ગાડી જ છે. નંબર પ્લેટ એટલા માટે નથી બતાવતો નંબરના કારણે. તો ટાટાની ઈવી ગાડી છે. તો સ્ટાર્ટ કરીએ આપણે ચાવીથી. તો આ એની ચાવી છે. સાઈડમાં તમે આવી રીતે નીકાળી શકો છો ચાવીને, પણ આનાથી જ ચાલુ થશે. તો પછી ચાવી જોઈ લઈએ કે આ અનલોક છે, આ લાઇટ માટે છે અને આ લોક માટે છે. તો અત્યારે ગાડી લોક છે એટલે આપણે આ દબાઈશું એટલે ગાડી અનલોક થઈ ગઈ છે. જો સાઈડ લાઇટમાં તમને અહીંયા લાઇટ બતાવશે. બતાવી, આ ગાડી અનલોક થઈ ગઈ છે. તો તમને હવે એવી ગાડી શીખવાડી દઉં છું. તો દરવાજો અને બધું તો નોર્મલ જ છે આમાં. બસ આમાં એક વસ્તુ છે, પેડલ. તો આ એક્સિલેટર અને બ્રેક છે. આ એક્સિલેટર છે અને આ બ્રેક છે. આ તમારું ખાલી જગ્યા છે. આનું થોડું ખાલી જગ્યા પગ મૂકવાનું વ્યવસ્થિત નથી, પણ આ બે વસ્તુ જ આવશે. ઇલેક્ટ્રિક છે એટલે આમાં ગેર નહીં આવે, આમાં મોડ આવશે. તો ચલો બેસી અને શરૂઆત કરીએ. તો આપણે આ બેસી ગયા છે ગાડીમાં. તો હવે તમને આને સિસ્ટમ વિશે પણ શીખવાડી દઈશ, કારણ કે ઈવીમાં બહુ જ બધું શીખવું જરૂરી છે. આના ગેર નોબ જોઈ લો તમે, તો બધું અલગ અલગ હોય છે. તો એ પણ શીખવાડી દઈએ. દરવાજો બંધ કરી દઈએ. બેસતાની સાથે આપણે સીટ બેલ્ટ પહેરી લેવાની છે. પહેલાં હું સીટ બેલ્ટ પહેરી લઉં છું. અને હવે આપણે પહેલાં ગાડી યુટર્ન ફેરવી દઈએ, કે પ્રકાશ આવે છે તો વ્યવસ્થિત વિડીયો નથી આવતો. હા, તો હવે આપણે ગાડી ફરાવી દીધી છે. તો હવે વિડીયો ચાલુ કરીએ છીએ આપણે. તો આ સ્ટેરિંગ બધું જ આમાં સેમ છે. સ્ટેરિંગ, પેડલ જે ગેરવાળી ગાડી આવે, ગેર વગરની, એના જેવા છે. એક્સિલેટર અને બ્રેક બે વસ્તુ જ છે. બીજું બધું તો સેમ બીજી બધી ગાડીનું જેવું જ છે. વિન્ડો માટે, મિરર, એ બધું સેમ છે. એસીના ફંક્શન બધું જ સેમ છે. ખાલી ગેર અલગ છે. તો આ ગાડીનો વિડીયો આખું જોજો, બધી વસ્તુ તમને ખબર પડી જશે. તો શરૂઆત કરીએ. આપણે બેસી ગયા. બેસતાની સાથે આપણે બ્રેક દબાવી દેવાની છે. બ્રેક ઉપર પગ રાખવાનો. કોઈ બી ગાડી હોય, બ્રેક ઉપર બેસો એટલે બ્રેક ઉપર પગ રાખવાનો છે. અને આ ખાલી પગ અહીંયા પણ આવી રીતે રાખશો તોય ચાલશે. હવે તમારે પગની મૂવમેન્ટ કેવી રીતે કરવાની છે? આવી રીતે જ કરવાની છે. બ્રેકની સામે પગ રાખવાનો છે અને મૂવમેન્ટ આવી રીતે કરવાની છે. એટલે ફરાવવાનું આવી રીતે છે. આવી રીતે નથી ફરાવવાનો પગ તમારે. કોઈ પણ ગાડી હોય, બ્રેકથી જ તમારે આવી રીતે એટલે હલનચલન કરાવવાનું પગને. એક્સિલેટર આપવાનું હોય ત્યારે આવી રીતે, બ્રેક દબાવવાનું થાય ત્યારે આવી રીતે નથી કરવાનું. ઓકે. સ્ટેરિંગ તમારે અહીંયાથી જ પકડવાનું, આવી રીતે બંને હાથથી. એક હાથમાં મારે ફોન છે એટલા માટે બંને હાથથી આવી રીતે પકડવાનું છે. ચલો, તો આપણે ચાવી તો બતાવી દીધી. તો ચાલુ કરવાનું તમને બધી ગાડીઓમાં સેમ જ છે અહીંયા. તો હવે આને આવી રીતે ચાવી ભરાઈશું એટલે આવું ડિસ્પ્લે આવી જશે. હવે હું ફેરવું છું ચાવી. સ્ટેરિંગ લોક થઈ ગયું છે. હા, ચાવી મેં ફેરવી છે એટલે ચાલુ થઈ ગયું છે. એસએસઆઈ બધું ઓન થઈ ગયું છે, લાઇટ ને બધું. હવે એકવાર ફરીથી મેં ચાલુ કર્યું. અંદરની ડિસ્પ્લેનો પાવર આવી ગયો છે, પણ આ ગાડી ચાલુ નથી થઈ હજુ. બધું જ થઈ ગયું છે પણ ચાલુ નથી થઈ. તમે જોઈ લો, ચાલુ નથી થઈ. હું અહીંયાથી એક્સિલેટર આપીશ તો જશે નહીં ગાડી. કેમ નહીં જાય? કે હજુ એકવાર ચાવીને ફેરવવાની છે, પણ બ્રેક દબાઈને. અને હા, ગેર ન્યુટ્રલ હોવો જોઈએ, એન ઉપર હોવો જોઈએ. આર એટલે રિવર્સ છે, એન એટલે ન્યુટ્રલ છે, ડી એટલે ડ્રાઈવ છે અને એસ એટલે સુપર છે, જે ફાસ્ટ ચાલે એની માટે છે. તો હવે હું બ્રેક દબાઈ છે મેં, અને હવે હું ચાવીને ફેરવીશ ખાલી. એટલે અહીંયા લખેલું આવશે. જો મેં ફેરવી એટલે હવે રેડી લખેલું આવી ગયું. એટલે હવે ગાડી જવા માટે રેડી છે. પણ હા, આનો કોઈ અવાજ નહીં આવે, કોઈ સાઉન્ડ નહીં આવે. જેમ એન્જિન ચાલુ થાય એવી રીતે કોઈ સાઉન્ડ નહીં આવે. ખાલી લખેલું આવી ગયું છે. ખાલી એકવાર ચાવી ફેરવી મેં એટલે લખેલું આવી ગયું છે કે રેડી છે. હવે તમારે શું કરવાનું છે? બ્રેક દબાઈ રાખવાની છે. બ્રેક દબાઈને તમારે ગેર ચેન્જ કરવાનું છે. ચલો, ગેર હું તમને ચેન્જ કરતા બતાવી દઉં છું.
કે આ ન્યુટ્રલ છે. હવે હું આમ ફેરવીશ, આ બાજુ ફેરવી એટલે આર થઈ ગયો, એટલે રિવર્સ થઈ ગયો. જો હું આમ ફેરવીશ એટલે ઉપર ગયા તો એન આવી ગયો એટલે ન્યુટ્રલ થઈ ગયો. હજુ આમ ફેરવીશ એટલે ડી આવી ગયો એટલે ડ્રાઈવ થઈ ગયું, એટલે કે આગળ જાય ગાડી. અને આમ કરીશ એટલે આ સુપર થઈ ગયું. અહીંયા લખેલું હશે એસ. અહીંયા પર ડિસ્પ્લેમાં પણ તમને બતાવી દેશે બધા મોડ. જો ફરીથી બતાવું, ડી થઈ ગયો, આ એન થઈ ગયો અને આ આર થઈ ગયો. હવે હું આરમાં જ બ્રેક છોડી દઈશ તો જશે નહીં, ગાડી જશે નહીં. મેં બધા પેડલ છોડી દીધા, આરમાં છે ગાડી. તમે જો ઊભી છે ગાડી, હું એક્સિલેટર આપું છું તો નહીં જાય. પણ તમારે એવું કરવાનું નથી. તમારે બ્રેક દબાઈ રાખવાની અને પછી તમે ચેન્જ કરશો ત્યારે જે એક્ટિવ થશે એટલે ચાલુ થશે. આ મેં એન કર્યો, હવે હું ડી કરીશ. આમ ફેરવ્યું એટલે ડી આવી ગયો. અહીંયા પણ બતાવી દીધું. મેં બ્રેક દબાઈ રાખી છે એટલે આપણો ગેર એક્ટિવ છે, એટલે કે વર્ક કરશે, કામ કરશે. કોઈ પણ ગેર પાડીશ એટલે કામ કરશે. હા, હું ડાયરેક્ટ બેસીને કરત તો ના થાત. તો હવે તમને આગળનું ડિસ્ટન્સ લેતા શીખવાડી દઉં છું. આગળનું ડિસ્ટન્સ, તમે અહીંયા બેઠા છો સ્ટેરિંગની સામે, એટલે તમારે જોવાનું છે આ ખૂણો, આ ખૂણો. તમારે આ ખૂણાની આ બાજુ કોઈ વસ્તુ ના આવી જોઈએ, બધી બાજુ આ બાજુ જવી જોઈએ. અને મારા દરેક વિડીયોમાં મેં વાઇપરનું તમને આપેલું છે, વાઇપર જોઈ લેવાનું. વાઇપરનું આ જે નિશાન દેખાય છે ને એ રહ્યું જોઈ લેવાનું. એ તમને શ્યોર 110% તમારે કામ આવશે. એટલે તમારે સ્ટેરિંગ ઉપર બેઠા બેઠા તમારે એ જ જોવાનું છે કે ભાઈ મારાથી આ ખૂણો આ બાજુ હોય તો ગાડીને નહીં અડે, જો આ બાજુ હોય તો ગાડીને અડશે નહીં. જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ તમને વધારે નોલેજ આનું આવતું જશે, જ્ઞાન આવતું જશે. હવે મોટા ભાગના લોકોને પ્રોબ્લેમ હોય છે ડાબી બાજુની. તો ડાબી બાજુની વસ્તુ મેં કીધેલી છે કે અડધી ગાડી અથવા અડધીથી સહેજ વધારે લેશો તો તમારે બેનિફિટ જ છે. પણ વાઇપરનું બી ઉદાહરણ આપેલું છે કે વાઇપરનું જે આ નિશાન છે, આ નિશાન દેખાય છે એ રહ્યું. એક વાઇપર તમારે પકડીને ચાલવાનું છે, એક જમણા બાજુનું વાઇપર એ પકડીને ચાલવાનું છે. જો અહીંયા વાઇપર સુધી છે, દેખાય છે વાઇપર. તો હું અહીંયા બેઠો છું તો મને એટલી ખબર પડવી જોઈએ કે અહીંયાથી આ બાજુ હશે તો મારી ગાડીને અડી જશે, જો અહીંયાથી આ બાજુ હશે તો મારી ગાડીને નહીં અડે. એટલું શ્યોર હોવું જોઈએ. તમે આટલું વસ્તુ ધ્યાનમાં રાખશો કે ભાઈ વાઇપર મારે જોવાનું છે, વાઇપર, તો મારી ગાડી ઇઝી નીકળી જશે. કોઈ ટચ થયા વગર, ક્યાંય અથડાયા વગર શાંતિથી ગાડી નીકળી જશે. તો આ મેઇન વસ્તુ હતી, એ તમને બતાવી દીધી. કાચ તમારી રીતે તમારે સેટ કરી દેવાના છે, 3 કાચ. તમારી રીતે પાછળનો વ્યૂ દેખાય એટલે પાછળનો નજારો કે પાછળનું ટ્રાફિક દેખાય એ રીતે સેટ કરવાના છે. સીટ તમારી રીતે એડજસ્ટ કરી દેવાની છે, તમારે જે બેસતા ફાવે એ રીતે તમારે સેટ કરવાની છે. એસી ચાલુ કરી દઈએ છીએ આપણે. અહીંયા એસી ઓન આવી ગયું છે. હવે તમને એક બીજી વસ્તુ બતાવું. એસીમાં આની રેન્જ જોઈ લો. એસી ઓન છે તો 74ની રેન્જ છે. હવે હું એસી બંધ કરું છું. અમે એસી બંધ કર્યું છે તો 82ની આવી ગઈ. એટલે ઇલેક્ટ્રિક ગાડીમાં એસીનો અને કોઈ પણ ગાડીમાં એસીનો એટલો ફરક પડે છે. તો હવે આપણે ગાડી ચલાવતા શીખીએ. ચલો, બેસી ગયા આપણે, ગાડી ચાલુ કરી દીધી, ગિયર ચેન્જ કરી દીધું. આમાં એક જ વાર ચેન્જ કરવાનું છે. જ્યારે તમારે પાછળ લેવાની હોય અથવા પાર્ક કરવાની હોય તો તમે ન્યુટ્રલ કરી અને હેન્ડ બ્રેક ખેંચી લેવાની. હેન્ડ બ્રેક બધા વિડીયોમાં મેં બતાવેલી છે. તો ન્યુટ્રલ કરીને હેન્ડ બ્રેક ખેંચી લેવાની છે અને તમારે પછી ચાવી બંધ કરીને ઉતરી જવાનું છે. ગમે ત્યારે ઊભી રાખવાની થાય એટલે ન્યુટ્રલ, પાછળ લેવાનું થાય ત્યારે રિવર્સ અને આગળ જવાનું હોય ત્યારે ડ્રાઈવ. 3 જ ગેર છે એટલે કોઈ તમારે આમાં મગજમારી નહીં કરવાની. આગળ જવાનું છે એટલે આપણે આ ડ્રાઈવમાં કરી દીધો છે ગેર. હેન્ડ બ્રેક આપણે નીચે કરી દીધી છે, બ્રેક દબાયેલી રાખવાની છે. હેન્ડ બ્રેક આપણે નીચે કરી દીધી છે. સ્ટેરિંગ આપણે વ્યવસ્થિત પકડી લેવાનું છે આવી રીતે. હા, હવે આગળનું તમને મેં ડિસ્ટન્સ બતાવી દીધું છે કે કેવી રીતે તમારે જોવું કે ક્યાં અડશે કે ક્યાં નહીં અડે. એ બધા વિડીયોમાં છે, તમે બીજા પણ વિડીયો જોઈ શકો છો. તો હવે હું જવા દઉં છું. ધીમે ધીમે હું બ્રેક છોડું છું. જો ધીમે ધીમે મેં બ્રેક છોડી તો ગાડી જવા લાગી. હવે તમે ટ્રાફિકમાં હોય ત્યારે તમારે બ્રેક ઉપર પગ રાખવાનો છે ખાલી, અને જ્યારે જરૂર થાય ત્યારે આવી રીતે દબાઈને ઊભી રાખવાની છે. જ્યારે જરૂર પડે ત્યારે તમારે દબાઈને ઊભી રાખવાની છે. અને હું ધીમે ધીમે છોડું તો ધીમે ધીમે ગાડી આગળ જશે. આ ટ્રાફિકમાં તમારે બહુ જ કામમાં આવશે એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. કોઈ પણ ગાડી હોય
ધીમે ધીમે તમારે બ્રેક છોડવાની એટલે ગાડી આગળ જતી જશે. અને ગેર વગરની ગાડીમાં તો બહુ ખાસ, ઇલેક્ટ્રિક હોય ઓટોમેટિક હોય એમાં તો આ બહુ ખાસ કામની છે. તમારે વારે ઘડી ગેર ચેન્જ કરવાની પડે, બસ ખાલી બ્રેક ધીમે ધીમે છોડવાની અને ધીમે ધીમે દબાવવાની એટલે તમારે ટ્રાફિકમાં બહુ જ કામમાં આવી જશે. હવે બીજી વસ્તુ આપણે ગાડી ચલાવતા, તો ચલો એ પણ આપણે જોઈ લઈએ કે ભાઈ મેં આ ધીમે ધીમે બ્રેક છોડી દીધી, મારી ગાડી એક સ્પીડ ઉપર આવી ગઈ છે, જોઈ લો જવા લાગી છે. હવે મારે જરૂર પડશે એટલે હું ખુલ્લો રોડ હશે એટલે હું એક્સિલેટર ધીમે ધીમે આપીશ તો અમારી સ્પીડ વધવા લાગી, એક્સિલેટર આવી ગયું. તો એ જ પ્રમાણે તમારે રોડ ઉપર ચલાવવાની છે. પહેલાં તમારે ગ્રાઉન્ડમાં ચેક કરવાનું છે, ગ્રાઉન્ડમાં જ તમારે આને શીખવાની છે, બહાર નથી શીખવાની, ગ્રાઉન્ડમાં જ શીખવાની છે. જો મારા અહીંયાથી આ બાજુ છે તો ક્યાંય નહીં અડે, આ તમે જોઈ લીધું. તો આ તમે જોઈ લીધું છે કે ક્યાંય નહીં અડે, કારણ કે મેં ડિસ્ટન્સ તમને બતાવેલું છે ક્યાંથી છે ને ક્યાંથી નહીં. તો હવે જેમ જરૂર પડે એમ તમારે સ્ટેરિંગ વાળવાનું છે, જરૂર પડે એટલું જ વાળવાનું રસ્તા પ્રમાણે. એવું નહીં કે આખું આમ વાળી દીધું અને જો રસ્તો જેમ સીધો થાય એમ તમારે સ્ટેરિંગ સીધું કરવાનું છે. હવે મારે સીધું જવાનું છે એટલે હું સ્ટેરિંગને સીધું જ રાખીશ, બને ત્યાં સુધી બે હાથે જ તમારે સ્ટેરિંગ પકડવાનું છે. તો હવે આપણે મેઇન રોડ ઉપર પણ જોઈ લઈશું. તો મારે ડાબી બાજુ વળવું છે તો ડાબી બાજુની સાઈડ લાઇટ ઉપર કરીશ એટલે ડાબી બાજુની સાઈડ લાઇટ થશે. આ બી બધા વિડીયોમાં મેં બતાવ્યું છે, ઇલેક્ટ્રિક છે એટલે હું જે મેઇન વસ્તુ છે એ જ બતાવી રહ્યો છું, બાકી બધી ગાડીઓમાં મેં બતાવેલું છે. હવે જેમ રસ્તો વળ્યો એમ ધીમે ધીમે સ્ટેરિંગ વાળવાનું છે અને એક્સિલેટર નથી હાલવાનું, બ્રેક ઉપર પગ રાખવાનું છે. હવે મારે જરૂર પડી એટલે મેં એક્સિલેટર પર પગ આપ્યો, એક્સિલેટર દબાવ્યું અને મેં ધીમે ધીમે ગાડી જવા દીધી. જોવાનું પાછળ કોઈ આવે છે કે નહીં, જો નથી આવતું એટલે આપણે સહેજ મેઇન રોડ ઉપર આવી જઈશું. જોયું કોઈ આવતું નથી તો આપણે મેઇન રોડ ઉપર આવી જઈશું. હવે આ ટર્ન આવ્યો છે, પાછું મેં અહીંયા હું સાઈડ લાઇટ નહીં બતાવું કારણ કે આ મેઇન ટર્ન જ છે, કોઈ 3 રસ્તા કે એવું નથી. તો હવે જે જરૂર પડે એ પ્રમાણે મારે સ્ટેરિંગ વળાવવાનું છે. જેટલી સ્પીડ હશે એટલું તમારે ઓછું સ્ટેરિંગ વળાવવાનું રહેશે, જેટલી ઓછી સ્પીડ હશે ત્યારે તમારે વધારે સ્ટેરિંગ વળાવવાનું અને સ્પીડ વધારે હોય ત્યારે તમારે ધીમું વળાવવાનું રહેશે. તો આ રીતે ચલાવવાની, બે હાથ પકડીને. અને આમાં કંઈ હોતું નથી, એક્સિલેટર અને બ્રેક જ છે મેન. આ મારે જરૂર પડી એટલે મેં બ્રેક દબાવી અને ધીમે ધીમે બ્રેક દબાવવાની છે. આ મારે જરૂર પડી એટલે મેં બ્રેક દબાવી દીધી. તો તમારે આ રીતે જ ચલાવવાની છે. બ્રેક, એક્સિલેટર અને સ્ટેરિંગ આ 3 ઉપર કંટ્રોલ રાખવાનો છે. અહીંયા ટ્રાફિક છે તો ટ્રાફિકમાં કેવી રીતે ચલાવવી એ પણ મેં તમને બતાવ્યું છે. જરૂર પડે ત્યારે જ તમારે એક્સિલેટર આપવાનું, ત્યાં સુધી નથી આપવાનું. તો તમને ટ્રાફિકમાં પણ બતાવી દઉં કે આ ટ્રાફિકમાં આપણે કેવી રીતે ચલાવી. તો જો હું બ્રેક અને ફક્ત એક્સિલેટર બે વસ્તુનો ઉપયોગ કરું છું ને સ્ટેરિંગ તમારે કોઈને અડે નહીં એ રીતે તમારે સ્ટેરિંગ આવી રીતે ફેરવતું રહેવાનું છે. જે પ્રમાણે જો ગાડી સહેજ આગળ છે, જગ્યા છે તો હું સહેજ બ્રેક છોડીશ અને સ્ટેરિંગ થોડુંક જમણી બાજુ વેળવીશ. ફેરવી દીધું, હવે સીધું કરી દીધું, જગ્યા થઈ. હું ખાલી એક્સિલેટર નથી હાલતો, હું ખાલી બ્રેક છોડું છું ને બ્રેક દબાવું છું. જો આગળ લાઇટ થઈ, બ્રેક એ આગળવાળાએ મારી, જો જગ્યા છે, મેં પાછી ઊભી રહી ગાડી એટલે મેં પાછી બ્રેક દબાવી દીધી. ટ્રાફિકમાં તમારે આવી રીતે જે જાય છે તો સ્ટેરિંગ તમારે એ પ્રમાણે જ ફેરવવાનું છે, કોઈને અડે નહીં એ રીતે. અને ફક્ત બ્રેકનો ઉપયોગ કરવાનો છે. તમે ગાડી ચલાવતા હોય એટલે તમારે એક ડિસ્ટન્સ દૂર રાખવાનું જ છે ગાડીથી. જે આગળ ગાડી જતી હોય એનાથી એક થોડુંક ડિસ્ટન્સ રાખવાનું છે. જો તમારી સામે જ છે અને તમારી લેન જે કહેવાય ને પટ્ટા વચ્ચે દોર્યા હોય તો એ તમારી લેનમાં જ ચલાવવાની. તમારે વચ્ચે કેવી રીતે નથી ચલાવવાની, કાં આ બાજુ ચલાવો ક્યાં તો પછી આ બાજુ ચલાવો. અને આગળની ગાડી કે કંઈ પણ હોય એનાથી થોડું દૂર રહેવાનું, થોડું વચ્ચે જગ્યા રાખવાની. આ હોટલ સાથે દબાઈ ગઈ, હોટલ દબાઈ ગઈ ના. અહીંયા લગન પ્રસંગ બહુ સારા થાય છે. શું કરું ઉતરવું
અંદર ही नहीं खुलतो વિડીયો બનાવો લાગી જ જાય છે મોબાઈલથી થાય બાબુ મોબાઈલથી થાય હા હવે કાર્ડ સિસ્ટમ બી આવી ગઈ છે હા કાર્ડ સિસ્ટમ બી આવી ગઈ છે હા ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ કે મોદી કાર્ડ વોલેટમાં પેલા પૈસા નાખી દેવાના મહિન્દ્રા વાળાની પોતાની છે ટાટા વાળાની પોતાની છે અદાણી વાળાની પોતાની છે બતાવી દીધું હો બાબુ બતાવી દીધું 20% હે ને હજુ કેમ આવો પ્રોસેસ થાય થઈ ગયું એ બટન દબાવવાનું રહે ને આવી રહ્યું હે ને હા